આ તરફ સુરત શહેરના પીપોદરા વિસ્તારમાં શિવાની પાર્ક નજીક રમી રહેલા એક 2.5 વર્ષના માસૂમ બાળક પર રખડતા શ્વાને હિંસક હુમલો કર્યો। આ હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ફેક્ટરીમાં કામ કરતા એક સામાન્ય શ્રમિક પરિવારનો 2.5 વર્ષનો વાલસયો પુત્ર પ્રિયાંશ ઘર નજીક રમી રહ્યો હતો। એ દરમિયાન એક શ્વાને અચાનક તેના પર ત્રાટકીને ગાલના ભાગે બચકા ભરી લીધા, જેને કારણે આ બાળક લોહીલુહાણ થઈ ગયું। બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર શ્વાન હડકાયું હોવાની પણ આશંકા છે। પિતાએ સુરત કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવ્યો છે। તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના વાલીઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2.5 વર્ષનો છે ને એક જ બચકું ભરેલું છે, પણ વધારે જ છે, અડખાયેલું કૂતરું છે। રહેવાનું ક્યાં તમારું? પીપોદરા। પીપોદરામાં કઈ જગ્યાએ? શિવાની પાઇપ। ત્યાં બહુ બધા કૂતરાઓ આવા છે? હા, બહુ છે કૂતરાઓ, પણ અડખાયેલું એક જ છે કૂતરા બહુ।